જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે જઈશી ક્યાં જઈને બાબા જઈશું કઈ કેવું તમે જોજો અમારો એન સુધી વિડીયો હોય પછી જોતો નથી આખો વિડીયો અમારો જોજો એટલે તમને ખબર પડે અમે ક્યાં જઈશી એમ ત્રીજા બેન જાય રેડી થઈ ગઈ બેસી ગયા ભણવા ગયા હતા પછી પાછી તેડી આવી મમ્મીની ગયા છે વાડી અહીં જ આપણે લીક ને એવું લેવાનું છે તો એ કેન પણ ખાલી હે પાણી પીવું હાલો ત્રીજા ફૂલ શરદી પણ થઈ ગઈ છે ને પણ ભેગું આવું નવું કા રાજુભાઈ એક જ બહાર હતા બાકી બધા અહીંયા હતા. હા બસ થાય ખોડિયાલમાં મંદિર છે મસ્ત મજાનું અહીંથી જવાનું જો છે ને તો દેખાડા ના પગથિયા વયા ગયા જો દેખાય ગામમાં આવી ગયા હવે બીજા બેનો વે જો અમારા કે વે થવાનું છે ઘરે પહોંચી ગયા છે ને બેસી ગયા બીજા સીધી ચોકલેટ ખાવા માંડ્યા કેમ ખાઈ ગઈ કાગળ યારી અમારી પાસે જો મમ્મી ત્યાં ગયા હતા મમ્મી ત્યાં બધી વસ્તુ તે ખાધી હો લઈ લે ખાધી છે ને મોટું બોલે બોલો વેફર ને ચોકલેટ મસ્ત બપોર શું જાય બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા જો મહેમાન ગતિ માણીએ છીએ એમ દીધા બે એ ખાજો ફૂલ શરદી થઈ છે ને તોય ચોકલેટ ખાય છે બોલો ગાંડા એ હોય તે ગાંડા જ કાપતી હોય અહીંથી ભાગી હવે ઉપલેટા તરફ ત્યાં થોડું ઘણું લેવાનું છે અને દિવસે બેન જોવો મારે નહીં કે પ્લાઝો પહેર્યો તો ને આપણે કપડાં ચેન્જ કરી નાખીને અહીંયા સરસ મજાના ચક્કીના માળા એટલા મસ્ત મજાના છે રંગબેરંગી જો કેવા હોય કાંઈ ખોખડી કા ખોખડા ન હોય બધાની બજાર શું હતું ચોલે દાણાના જો ચણાના ભારીઓ બાંધી છે ચાલો સરસ મજાના પાછા ઉપલેટા જઈએ છીએ કેમ દાંત કે છે દીકુ સાડી પહેરતા નાની મને નથી આવડે એમ કેજો થઈ ગયા તમે દીજા નથી લાવડે એમ કેજો પહેરાવી દે દીજા રોજ પહેરે એ આમ 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 હાલો ઉપર આવી ગયા છે ભાઈની દુકાન હવે કઈ બાજુ છે આમ સરસ મજાની અમારા ભાઈની ટીવી મૂકો દુકાન આવી ગયા છે ને મમ્મી જો બેઠા છે જ મેડમ બેસી ગયા છો અને દીજાબેન જો સોડાની મોજ મારે કેમ દીજાબેન જીપ કાઢ ભાઈ અમારા ભાઈ તો કમ્પ્યુટર પર બેસી ગયા છે મસ્ત મજાનું બધાને જો લેવું હોય ને તો ઓનલાઈન ઓફલાઈન મળી જાય ઉપલેટા શીશક્તિ પ્લાસ્ટિક એજન્સીની બાજુમાં 5 નહીં ખા 5 ધોકા તને ધોકાવશું પાસે એ ગઈ નથી લેવી એ ભાઈ રમાયેલું છે સાદી તો છે બટા લકીભાઈની દુકાન અમારા જો ચીપટાઈ છે એ મામાએ મને આખા વરણ દઈ દીધું છે સરસ મજાની આપણા મજા પ્લાસ્ટિક એ હા હાલો આવી આ એકવાનો ગયડો ઉછા નાવાના ઉછા ઘેટા બકરા થઈને રસ્તા જાવ આખો રોડ રોકી લીધો છો ભાઈ કેવા હાલે જતો પણ કઈ બીક તો ન હોય ટોળું જાય શિયાળો ગયો ને એટલે વાળ ઉતારી લીધા જો આના
હા તારા બાજુ જ આવે છે દીજા બેન જો એને બોલાવે છે ઈ બટકું ન ભરે કાઈ ના કરે ને હાથ લઈ લાગી ને ભીતરે એ ગધેડા ઊંચી 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 ડોંકી છે ડોંકી ચાલો હવે ટ્રાફિક થઈ ગયા અહીંયા તો એ દીજા બેન ડોકું કપાઈ જજો હમણાં કે ક્યાં જવું મામા રાહ જોઈને જ બેઠા છે કઈ પાણી આવે ને કઈ તમારા વહુ જોવે ને કે જો કાળા ઉભા રહેજો લાલ ખોલા જેવા મસ્તા છે જો 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 જાય છે જેને ઓમ ભરવાની જરૂર હતી દોથે દોથે માને નહીં કા ભાંગી ગયા તને ક્યાં મારા હાથે રાખવા ડેકી ખોલે હું બોલો શું કામ હતું તમારે હું હા હા પોસ ને હા દઈશ તો હા લિપી આવી ગઈ આપણે વેચવા માટે સરસ મજાનું ગામતું કરીને આવી ગયા કેટલો સામાન લીધો કેટલી જગ્યાએ ફેર્યા અમે આ તો વાત પૂછો માં કેમ કેમ નીકળ બેઠા બેઠા ચાલો બીજા ટ્રેન ફરતા રહી આવી ગઈ જો બીજા તો લાંબી લાવ થઈને પડી ગઈ છે કેમ ચાલો આપણે વેચવા માટે શું શું લાવ્યા બધું બતાવી દઈએ ઓણિયારા ગેતા ઉપલેટા ગેતા કાથોટા ગેતા કેટલા ગામ શું શું લાવવાની બધું બતાવી દઈએ ચાલો પેલા તો જો આપણા લિક્વિડ આવી ગઈ છે કોઈને જોતું હોય તો લઈ જાજો કપડાના વાસણમાં બંનેમાં આવે બહુ મસ્ત મજાનું લિક્વિડ આવે આ બ્લુ કલરનું અને 160નું 5 લીટર સરસ મજાના કેન છે અત્યારે પાછી કઈ આવીશ બટા અચ્છા અત્યારે નો જાત કઈ કાલ રમજાવ ભેગી ચાલો આમાં વાસણ સાફ કરવાના વારા છે પછી આ નાવાના ગોરા સાફ કરવાના બંનેમાં જેને જે યુઝ કરતા હોય વા છે રૂછા પછી સરસ મજાના ધોકા આવી ગયા છે પ્લાસ્ટિકના જો મસ્ત મજાનું ભારેમાં ચાકુ આવ્યું છે જો વાસણ સાફ કરવાના પંચ પછી આ ઘર માટે છે ડંકી પાણીની ડંકી નહીં પણ છે ને તેલની ડંકી છે ચા મસ્ત ચાકા આવી ગયા 20 વાળા છે સરસ મજાના ધારવાળા છે અમુક લાકડા નાથાવાળા આવે આ પ્લાસ્ટિક નાથાવાળા આપણે લઈ આવ્યા છે એના કપડાં ધોવા માટે બ્રશ છે તે 40 વાળા છે 30 વાળા છે લાકડા નાથાવાળા આ પણ બ્રશ કાંઈ શીખું નથી આવે એવા જો આ સરસ મજાના બ્રશ ના ગયણા છે મોટા મોટા જે કેનમાં ગળાતા હોય તો ચાલો કોઈને લેવા હોય તો આવી જાય જે મોટા મોટા દૂધાણા હોય ને ડેરીમાં જતા હોય કેન ભરાઈ એના માટે પણ છે ગયણા સરસ મજાના મોટા લઈ આવ્યા અને આમાં પાણીના ગયણા છેલ્લા રહેશે અને પંચ છે બસ પૂરું આટલું લઈ આવ્યા છે બોલો તો ચાલો તમે બધા જેને જેને જે વસ્તુ હોય લેવા આવી જશે તો થાકીને તે થઈ ગયા કેમ કે ભાયાવદરના ઓલા બાજુ એણી ગામ ગયા હતા અમે તો કંઈ વિડીયો કંઈ બહુ લીધો નહોતો પછી વર્તાખલે જ્યાં શોપિંગ કરી હતી થોડો લીધો પછી સાબુની ફેક્ટરીએ ગયા તો ત્યાં કંઈ પછી લીધો નહીં એવું બધું કામકાજ હતું અને તડકી પણ એવી હતી તમારે કોને કોને એટલો તડકો હતો એ કોમેન્ટ કરજો તડકા તો હજી વાર છે ત્યાં એટલા પડવા માંડ્યા હજી તો ફાગણ મહિનાના હજી 11-12 દી ગયા છે ત્યાં તો એટલો તડકો પડે કે વાત પૂછોમાં અને તાપ હોય એટલે તો કંટાળી ગયા અને થોડી ઘડી ખરીદી કરીને આવ્યા લેતા બધી વસ્તુ આવ્યા ને તો સાંજ પડી ગઈ અમારે ઘરે આવી પૂછ્યા તો 7:30 થઈ ગયા તો હવે ચાલો પછી છે ને જમી ગારવી લઈએ મમ્મી પપ્પાને આજે તો આખો દિવસ શું કામ હોય કામ કરવાનું વાડીએ શું કામ કર્યું એ પણ પૂછી લઈએ આપણે
કેમ કે આવી બધા મમ્મીની રોટલી કરતા હતા બનાવતા તો ચાલો હવે આપણે એના પણ પૂછી આવીએ ને પપ્પા પર મરચાં લઈ આવ્યા અને પાછા મૂકી આવ્યા મામા ત્યાંથી મરચાં પણ લઈ આવ્યા કેમ કે ત્યાં કાથરોડા બહુ મસ્ત મજાના હતા મરચાંથી 5 કિલો એ પણ મરચાં લીધા પછી મમ્મી ફ્રી થાય ત્યારે ડીટીયા તોડી પછી દરાઈ આવશું તો ચાલો મરચાં પર તમને દેખાડી દઉં શું કાલે તો છે ને બાચકા ભરાઈ ગઈ તો ભરતા હતા એ તો તમને બતાવ્યા અત્યારે બાચકા ભરેલા છે લઈ ગઈ ખોલવા નથી સરસ રીતે તપેલા હે તો ખાવાના લઈ આવ્યા ને એ તમને બતાવી દઈએ ચાલો પપ્પા ને મમ્મી ના ત્રણેય બે ગયા ને પમદીન થ્રેસર ની ઉપાધિ કરે છે તમારે શું કામ કર્યું ઈ તો પછી આપશું બીજું હું કરના એ તો જે મારા ફરતી વાળા અહીં કે એમાં 4 જણા તો બસ માપ થઈ ગયું. 5 કેરા જેવું પડ્યું ઓહો ત્યારે સેના બેઠા બપોરે કોઈ બાજુ સુખા કા બાજુ ના થઈને વાત નહીં આપણે પછી હા ત્યાં એની પછી એને કોઈ બધા અને બોર પછી ખાઈ પીને અઢી હવા બે સા પી ગયા વાવલા ભાઈ પવન ના અહીં પાછો એમ જ હતું હા. અટાણું ઉપડો પાછો પણ જેવું જેવું વાવ્યું કાલના ધાણા રખડો છે બાસ્કો મને કાલે વાડીએ પવન વાગે બાસ્કો ગોવળ લઈને વાડીએ ત્યાં પવન મીઠો પાછો રસો અહીંયા લઈ ગયો પછી વાવ્યું પપ્પા પછી ગયા તુવેર વાટવા થાંભલા પાસે તુવેર વાટી ઉપાડી પાથરા કર્યા અને એટલા ડુંગર પાથરા સેણા નાખો હેરા ફેરી કરી ને આજે એના ફરી ગામમાં. સેણા વાટી લેવાશે હાલો ઈ મુંબઈ ગયા. ક્યાં પડ્યું ખબર છે હાથમાં મેં તમને ત્યાં જ કીધું તું આટલાનું ભૂંગળ છે એ ઉપર માળિયામાં બાસકામ ભરેલું હે લગભગ બાસકામ ભરેલું જ છે હાલો એવું